લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. પાટણના વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા પાટણમાં જ્યોતિકાચ કિચન દ્વારા કાચી માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવાના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા વર્કશોપમાં સવારે ઉડાન વિદ્યાલય, બપોરે અપોલો નગર સોસાયટી તથા સાંજે ભારત વિકાસ પરિષદની સિદ્ધહેમ શાખા ખાતે બહેનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇન્સ્ટ્રક્ટર શ્રીમતી ચાંદનીબેન ગજ્જર અને ફાલ્ગુનીબેન દવે દ્વારા કાચી માટીમાંથી ગણપતિ દાદાની સુંદર મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. બાળકોએ પોતાના હાથે ગણેશજીની મૂર્તિ બનાવવાની ભક્તિ, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રેમનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ રાસાયણિક તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પદાર્થોમાંથી બનતી મૂર્તિઓના વિકલ્પ તરીકે કુદરતી કાચી માટીના ગણપતિની સ્થાપના માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા જળવાઈ રહે અને સાથે જ જળ તથા પર્યાવરણનું રક્ષણ થાય તેવો સુંદર સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જ્યોતિકાચ કિચનમાં ઉત્સાહી અને પ્રેરણાદાયી સંચાલક જ્યોતિકા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ પહેલને કારણે ગણપતિ ભક્તિ સાથે પર્યાવરણ પ્રેમની ભાવનાને પણ નવી દિશા મળી હતી. બપ્પાની ભક્તિ પણ રહે અને પ્રકૃતિની સુરક્ષા પણ થાય. આ ભાવના સાથે યોજાયેલો આ અનોખો વર્કશોપ પાટણમાં સમાજ માટે પ્રેરણાદાયી સંદેશ બની રહ્યો છે. ગણપતિ દેખાય એવા કરતી તમારે લાડવા પતી જવામાં અમારે તો બાકી છે ને હવે તમે ત્રણેય વચ્ચે જતા રહો. મીન્સ અહીંયા આટલે ઉભા રહો, થોડા આગળ, એટલે પાછળના નહીં ઢંકાય જરાય. હા બસ આવતા રહો. બસ